હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. ફૂલ વરસાદ આવી ગયો છે. હવે ટાઢોળામાં ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે. હવે વિડીયો જોતા રહેજો. વિડીયોમાં આપણે ભજીયા બનાવશું. કેવી રીતના ભજીયા બને એ જોતા રહો. ફૂલ ઠંડો અને વરસાદી માહોલ અટણના જામી ગયો છે. વરસાદ હમણાં બંધ રહ્યો છે. તો હવે આપણે ભજીયા બનાવવાના છે. તો ભજીયા માટે બધી સામગ્રી તૈયાર છે. તો વિડીયો જોતા રહો. આપણે બનાવશું ભજીયા. ભજીયા માટે સામગ્રી બધી તૈયાર છે અને મરચાં, ડુંગળી અને ટમેટા ને એવું બધું કપાઈ ગયું છે. આજે શું બનાવવાનું છે દીદી? આપણે શું બનાવવાનું છે? હું ભજીયા 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 શું બનાવવાના છે? ભજીયા. ચાલો, આ બધું સામગ્રી તૈયાર છે. તો વિડીયો જોતા રહો. આપણે બનાવશું. હું બનાવશું દીદી? ભજીયા. આ ભજીયા માટે લસણનો મસાલો તૈયાર છે. જોતા રહો વિડીયો. હાલો, લોટ નખાય છે મસાલામાં, જોઈ શકો છો. આપણે હિરેનભાઈ બનાવશે છે. આ હિરેનભાઈ લોટ ડોવે છે. શું જોવે હિરેનભાઈ? આજમાં નાખે છે હિરેનભાઈ. જોતા રહો વિડીયો. બીજું શું નાખ્યું ભાઈ? હિંગ નાખી. હવે થોડીક સોડા નાખશે હિરેનભાઈ. નહીં નાખું, મને ખબર છે કેટલી નાખવી. હિરેનભાઈને ખબર છે ભાઈ કેટલી સોડા નાખવાની હોય. ઝાઝી નખાઈ જાય તકલીફ પડી જાય. એ શું છે? થોડીક વરિયાળી. હિરેનભાઈ લોટ ડોહે. જોતા રહો. મીઠું નાખવામાં આવ્યું છે. હવે દીદી શું બને છે? ભજીયા. હવે એમાં લીંબુ નાખવામાં આવશે. આ છે શું છે એમાં? લસણ. ભાઈને લીંબુ આપો. દીદી પડી ગયા. હવે લીંબુ નાખવામાં આવશે. હવે નાખશે એમાં લીંબુ. આખું નાખવાનું કડતું? અડધું લીંબુ. હવે લોટ ડોવાય છે. પાણી તો નહીં. એ હું પાણી નાખે? શું બને છે દીદી? ભજીયા. જોઈ શકો છો ભજીયાનો લોટ તૈયાર થાય છે. વરસાદી માહોલમાં ગરમા ગરમ ભજીયા ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો છે અમારે હિરેનભાઈએ. હિરેનભાઈએ કીધું ને ભજીયાનું, કાં દીદી? હાલો, લોટ ડોવાઈને તૈયાર થઈ ગયો છે. હવે તેલ ગરમ કરવામાં આવશે. ચાલો, ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે ભજીયાનો લોટ તૈયાર છે અને તેલ ગરમ થાય છે, જોઈ શકો છો. હવે હિરેનભાઈ બનાવશે ભજીયા. આજે વરસાદના માહોલમાં ભજીયાનો પ્રોગ્રામ હિરેનભાઈ ગોઠવો છે. કા દીદી? લોટ તૈયાર છે, તેલ ગરમ થાય છે. તો જો કેવી રીતના ભજીયા બનાવે હિરેનભાઈ. જરીક ભજીયું નાખીને જોવામાં આવે છે. તેલ હજી આવ્યું નથી બરોબર, તો તેલને હજી ગરમ થવા દઈશું. આ છે ભજીયાનો લોટ. અને વાતાવરણ પણ જોઈ શકો છો, મસ્ત વરસાદી
વાતાવરણ છે. ઉતારવાનો જોઈ લે એનો ઉતારી ચાલો વિડીયો જો ભજીયા બને છે. હિરેનભાઈ બનાવે છે ભજીયા. ઢીલો કરી નાખો હું ના પાડતો તમને જો કર રાખો તો જરૂરી જ છે. હાવ આવો કઈ રબડા જેવું હું નથી રાખતો હલો હિરેનભાઈ ભજીયા બનાવે છે. જોઈ શકો છો વરસાદી માહોલમાં ગરમા ગરમ ભજીયા. વાહ વાહ વાહ, ભજીયા જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે. જોઈ શકો છો હિરેનભાઈ ભજીયા બનાવ્યા છે. જે વરસાદી માહોલમાં ગરમા ગરમ ભજુડા. કોઈને ભજીયા બનાવતા શીખવું હોય તો હિરેનભાઈનો કોન્ટેક્ટ કરજો. હિરેનભાઈ ભજીયા બનાવતા શીખવાડશે. હિરેનભાઈની સ્પેશિયલ આઈટમ છે ભજીયા. વાહ વાહ, જોઈ શકો છો હિરેનભાઈ બનાવી રહ્યા છે ભજીયા. વરસાદી માહોલમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ભજીયાનો એક ગાણ ઉતરી ચૂક્યો છે. હવે બીજો ગાણ હિરેનભાઈ કાઢશે. હેલો દીદી, તેલ ઉઠશે, આમ આગાવ્યા જાઓ. ભજીયા થાય છે. આજે વરસાદમાં હિરેનભાઈ ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો છે. તો જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા. હાલો જેને ખાવા હોય આવતા રહ્યો. કોના કોના ભાવે ભજીયા? વરસાદમાં ગરમ ગરમ ભજીયાનો પ્રોગ્રામ. ભજીયા તૈયાર થઈ ગયા છે. દીદી ભજીયા તૈયાર થઈ ગયા ને? બધાય ખાઈ જાય. એ ચટણી કાઢો અહીંયા. હલો કે તો કોને કોને ભજીયા ખાવા? કોને ખાવા? તારે ખાવા છે? હાલો ભજીયા તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો. નથી ખુલતું? હાલો આગળ ખોલીએ. હાલો ભાઈ, વરસાદી માહોલમાં કોને કોને ભજીયા ભાવે? ચાલો ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે ઘડીક ભજીયાનો આનંદ લઈ. આવા નવા વિડીયો મારા વ્લોગમાં જોવા મને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. દીદી ભજીયા કેવા છે? અરે ગરમ છે, ગરમ. ચાલો હવે મળશું આવતા વિડીયોમાં. દીદી બાય કહી ગયો, બાય કહી ગયો. જોઈ શકો છો વરસાદ કાલથી ખૂબ આવે છે. અટાણના પણ ફૂલ વરસાદ પવન સાથે. પવન પણ ખૂબ અટાણના ચાલુ છે. અમારી દીદી નાવાનો આનંદ લઈ રહી છે. પવન પણ ખૂબ આવી રહ્યો છે. અહીં છત્રી હાથમાં નથી રહેતી એવો પવન છે. વાહ, વરસાદ તમે જોઈ શકો છો. જોરદાર વરસાદ ચાલુ છે અટાણના રાજુલામાં.